આજરોજ તારીખ 18 ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીના મધ્ય ગુજરાતના ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ તારીખ 18 ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીના મધ્ય ગુજરાતના ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં હાલમાં ચાલતી વરસાદી ઋતુ, પાણીજન્ય રોગો તથા અન્ય રોગોની તપાસ તથા બ્લડ ચેકઅપ, ECG અને હાડકાના રોગ, બાળકોના રોગો વગેરેની નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી છે। આ કેમ્પમાં ડોક્ટર મિતેશ શાહ, ડોક્ટર તરંગ શર્મા, ડોક્ટર કેતન મહેતા, ડોક્ટર રોહન પંડ્યા, ડોક્ટર દીપક પટેલ, ડોક્ટર ચિંતન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ બીજેપી ડોક્ટર સેલ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં 580 મંડળમાં દરેક વોર્ડમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં અત્યારે મોન્સૂનની જે સિઝન છે અને દરેક જગ્યાએ વરસાદ વધારે પડવાથી જે પણ રોગ થયા છે અને પછી આગળના રોગો ના થાય અને એપિડેમિક ના ફેલાય એના સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં અને વડોદરા શહેરમાં 21 જગ્યાએ આ કેમ્પનું પ્રયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં એક ફિઝિશિયન, એક પીડિયાટ્રિશિયન અને 5 જનરલ પ્રેક્ટિશનર્સ કે જે ડેઇલીના આ પાણી ભરાવાથી જે થતા રોગો સામે આપણને તકલીફ ના પડે એ માટે ટોટલ 7 ડોક્ટર્સની ટીમ દરેક વોર્ડમાં અને 579 મંડળમાં આપણે તૈનાત કરેલી છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ફ્રી દવાઓ, ભારતીય જનતા પાર્ટી તરફથી પેશન્ટ જે પણ આવે છે એ લોકો તરફથી આ પેશન્ટ પણ આવે છે। અત્યારે સમગ્ર ગુજરાતમાં આ કેમ્પનું પ્રયોજન થયેલું છે અને 12 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે અને પછી જો કોઈ પણ પેશન્ટને વધારે તકલીફ હશે તો ભારતીય જનતા પાર્ટી એની ચિંતા કરશે। આપનો પરિચય? ડોક્ટર મિતેશ શાહ, સંયોજક મધ્ય ગુજરાત બીજેપી ડોક્ટર છે।